મનસુખભાઈ રાઠોડ, જય ભીમ સર. જય ભીમ. હવે આપણા જાતિ વિશે આપણા સમાજ ઉપર ઢેઢો કરે છે અને પોલીસ વાળા કમ્પ્લેન લેતા નથી. નહીં, એવું કોણ કહે છે? એ પાલીતાણા બાજુનો રાવળ કરીને છે અને એક ઠાકોર છે. એટલે એનો વિડીયો છે આવું બોલે છે? હા, રેકોર્ડિંગ મેં કર્યું છે. લાવો રેકોર્ડ. એ હારું હો, મોકલું. પણ એ બીજા નંબર છે મારા, એ ચાલુ નથી. એનું રિચાર્જ પતી ગયું, એમાંથી આવે છે. બસ હવે ઈ શેમાંથી કીધું? હું કામ એમ કહેતા હતા? એટલે હું વિડીયો બનાવું છું કે નહીં, શેનો વિડીયો બનાવો છો? એ હું મારી રીતે મનોરંજનમાં બધા વિડીયો બનાવું છું. ઓકે, એટલે શેના મનોરંજન? એટલે શું મનોરંજન? એટલે તમને ખોટું ન લાગે તો કહું, ના કહું. એટલે એમને આપણે દલિત સમાજ છીએ, આપણે ભાઈ છીએ. પણ હું એવો શબ્દ કાઢીશ તો પછી તમે મને 2 શબ્દ વધારે કહેશો. એટલે કોઈ ગમના, એટલે મારી પત્ની જતી રહી છે મને છોડીને, બરોબર? એટલે હું ગમના વિડીયો, માતાજીના વિડીયો, બીજા કોઈ આડાવાળા વિડીયો. ગમના કેવા મૂકો ઈ મને કહો. હા, ગમના વિડીયો ક્યાં મૂકો? એટલે ઈ તો આ જિગ્નેશ આપણે જિગ્નેશભાઈ બારોટ નહીં, જિગ્નેશ કવિરાજ. હા, એમના જે વિડીયો મને સારા લાગે ને એવા હું વિડીયો ઉતારીને મૂકું. અને બીજા નંબરની અંદર કે કોઈ માતાજીના મને જેમ ઈચ્છા લાગે ને એવા હું વિડીયો ઉતારીને મૂકું, બરોબર? હવે તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હો, બરોબર? હવે હું તમને ના ઓળખતો, તમે મને ઓળખતા ન, હું તમને ડાયરેક્ટ મા બેન અમારે કમેન્ટ કરીશ તો એવું તો કરતા હોય. હાલ એમ ના તો એ કઈ સારું કહેવાય? ઈ પણ તમે સમજતા, ઈ એના મા બાપના સંસ્કાર હોય, જેની પાસે જે હોય ઈ આપે. પછી કોનીની દુકાનમાં હોનું મળતું હોય, બકાલા માર્કેટમાં બકાલું મળતું હોય, એમ જેના મા બાપ હોય એવો એના સંસ્કાર હોય. પછી મારી વાત સાંભળો. પછી મને રોજ મા બેન હમાની ગાળ્યો દે અને આપણે સમાજ ઉપર જાય, એટલે મેં કાલ રેકોર્ડિંગ કરી લીધું. બીજા ફોન, મારી બેનનો ફોન છે કે નહીં, ઈ લઈને મેં રેકોર્ડિંગ કરી લીધું. ઓકે, હવે મને તમારું નામ બોલો. મારું નામ બળદેવભાઈ પરમાર. બળદેવ? હા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. પોલીસ વાળા કોઈ કમ્પ્લેન લેતા નથી. હા, લા બ્રેક થોડીક ધીરે. બળદેવભાઈ પરમાર. બાપુજીનું નામ? બળદેવભાઈ ભોજાભાઈ. ભોજા? તાલુકો ચુડા. એક મિનિટ, ભોજાભાઈ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. પોલીસ વાળા કમ્પ્લેન નથી લેતા. જિલ્લો સુરેન્દ્રનગર. અને મનસુખ સર, તમે ભાઈ કેવો તો વાંધો નહીં ને? ભાઈ મને કાંઈ, હું સર બર નથી. આપડા તો મૂળ તો તમે આમ મોટા માણસ છો એટલે સર કેવો તો વધારે સારું લાગે ભાઈ. હવે મારી વાત સાંભળો. હવે આજથી 1.5 વર્ષ પહેલા મેં જાતિ વિશે અપમાનનો અહીંયા ફરિયાદ લખાઈ. હજુ કોઈ એની ધરપકડ કઈ માણસને કોઈને બોલાવવામાં આવ્યો નથી. આ જે બે રહ્યા ઈ તમને જાતિ સૂચક શબ્દ બોલે છે, ઈ રેકોર્ડિંગ છે? હા, છે ને. હા, ઈ રેકોર્ડિંગ મારામાં નાખો. પછી જે તમને આ બોલ્યા જાતિ સૂચક શબ્દ, એનું નામ શું છે? એનું નામ છે રાહુલ. અને ગૌતમ ઠાકોર. રાહુલ રાવળ. હા, રાવળ. અને ગૌતમ રાહુલ રાવળ ક્યાં ગામનો? એ ઘડીક ભાવનગર નું કે અને ઘડીક પાલીતાણા નું કે છે. એક મિનિટ, રાહુલ રાવળ. એના મોબાઈલ નંબર છે? મોબાઈલ નંબર છે ને. હાલો બોલો મોબાઈલ નંબર. એ હું તમને એ બધું વોટ્સઅપ માં નાખી દઉં. હા, આવું પાડી દો. એમ નહીં, આવું પાડ્યો. હા, બોલતા આવડતું? એ સાહેબ ઉપાડ તો સંગીતા ફોન. હા, એવું બોલતા આવડે પણ આમાં મારે કાઢવું પડશે. આવું પાડ્યો. ઓલો બીજાનું નામ મૂકી દઉં? એનું નામ ગૌતમ ઠાકોર. ગૌતમ ઠાકોર. હા, ગૌતમ ઠાકોર. ઈ ક્યાં ગામનો છે? એમાં એવું છે કે ઈ ક્યાં ગામનો છે ઈ મને નથી ખબર, પણ આ બંને ગ્રુપો બનાવી મને રોજ હેરાન કરે અને આવી રીતનો આપણી જાતિ વિશે અપમાન કરે છે. મા બેન હમારું ગાળ્યું દે છે, મારા સેક્સી ફોટા બનાવ્યા છે. ઈ વાયરલ કર્યા છે ને? ઈ મને મોકલ્યા છે અને એના આઈડી માં મૂક્યા. એની 6 ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે. ઓકે, હા,
સારું, પણ હવે એમાં શું છે કે એકબીજાને આવું નહીં કરવાનું. અને એને રેકોર્ડિંગમાં તમને એવું કીધું આવું જાતિ વિશે ખરાબ હા બોલ્યું? હું તમને મોકલું, વોટ્સઅપમાં મોકલું. ઓકે, તો પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેખિતમાં આપી પણ દો. પોલીસ વાળાને હું કેવું ખરો, આજથી 1.5 વર્ષ પહેલા જે રાધનપુરના મેં તમને કેટલાય ફોન કર્યા પણ તમે ઉપાડ્યા નહીં. એમ નથી મારે સાંભળો. હા એમાં શું છે કે ભાઈ આ જે જાતિવાદી માણસો હોય ને એ તમને નીચા જ બતાવવા માંગે છે. હા પણ આપણે પાછો આપણે એટ્રોસિટી નો લાગે તો કઈ નહીં, એટ્રોસિટી આપણે લગાવવા તૈયાર જ છીએ. પણ એટ્રોસિટી નો કરવી હોય તો ઈવડે એમને નો ઓલી કરવી હોય તો પણ ફરિયાદ લઈને ઈવડે એમને બોલાવવા તો પડે ને ભાઈ તું આ શું એટલી આઈડી બનાવીને બધાને હેરાન કરે. એફઆઈઆર થઈ હતી એમાં એક વાર. એટલે એમાં એવું છે કે રાધનપુરના રાવળ હતા કે નહીં, એ 150 જણાનું ગ્રુપ બનાવીને મને એકલાના આપણી જાતિ વિશે અપમાનનું કરતા હતા. એટલે મેં એ ટેપિંગ કરી અને પોલીસ સ્ટેશનમાં આપ્યું. 1.5 વર્ષથી હજુ ઈવડે એમની ધરપકડ કરી નથી. એટલે પોલીસવાળા કાંઈ કરતા નથી. ચુડા પોલીસ સ્ટેશન ડાબી PSI છે ભરવાડ. હા હા ઠીક છે. મને આપો એ પોલીસ વાળાએ બધાએ મારો બ્લોક લિસ્ટમાં નંબર નાખી દીધો. અને હું 10 થી 15 વખત જાઓ ત્યારે ઈવડમની વહુને ઘડીક ઝાડા થઈ જાય, ઘડીક ઈવડે ઈ બીમાર થઈ જાય. PSI તો હાજર જ નહીં હોતા. હું જ્યારે જાઉં તો બધા ગેમ જ રમતા હોય મોબાઈલમાં. હા ગેમ જ રમતા હોય. આ તો મને અંદર વિડીયો નથી ઉતારવા દેતા ને હું વિડીયો ઉતારી જ લઉં. હવે મને કે મને એવું કીધું તમારા બાપ દાદાનું પોલીસ સ્ટેશન નથી આ વિડીયો ઉતારવાનું. એમ નહીં, તમે આપણે સુરેન્દ્રનગર SP ઓફિસ હોય છે? SP ઓફિસ છે પણ હવે SP ઓફિસ મેં જોઈ નથી સાહેબ. એ સુરેન્દ્રનગર SP ઓફિસ દેલુ સાહેબ છે ને? હા હા આપણે આપણે હું શું કહું, જિગ્નેશ સાહેબ નો નંબર છે તમારી પાસે? એની પાસે ટાઈમ હોય ઉપાડવાનું કાકા? એવું હોય? કેમ કે ઈ નંબર તમારી પાસે હોય ને તો એની પાસે એટલું બધું કે બધે જાહેર જીવનના કાર્યકરો એટલે એની પાસે થોડા નંબર અત્યારે ચાલુ હોય. ઈ તો હોય એના અંગત નંબર, એમાં એને આવે તો એમ ને સાહેબ. હવે મારે આના માટે હવે શું કરું? કારણ કે બહુ આપણે સમાજ ઉપર તો તમે પેલા એટલે તમને કહું છું કે સુરેન્દ્રનગર SP સાહેબની ઓફિસ છે, ત્યાં કણે જવાનું. હા અને સાહેબની ઓફિસમાં ત્યાં તમારે કહેવાનું કે મારે સાહેબને મળવું છે. પછી આ રેકોર્ડિંગ સાહેબને સંભળાવવાનું. એની પાસે ટાઈમ હોય તો. હા એટલે તમે સાહેબ તમને સાંભળશે એટલે તમને ન્યાય મળશે. કેમ કે નાના કર્મચારી છે એ કોઈ ધ્યાન દે નહીં અને ગરીબની કોઈ ફરિયાદ લેતું નથી. પૈસાદાર હોય, કરોડપતિ હોય, ધનવાન માણસો હોય તો એના હાટું થઈને તમારા વરઘોડા ને સરઘસ ને બધું કાઢે. એ નાના માણસોનું. મોટા માણસોનું કાંઈ થાય નહીં. સુપ્રીમ કોર્ટે પણ એ ગાઈડલાઈન રજૂ કરી છે કે ભાઈ કરોડપતિ માણસો જામીન માથે છૂટી જાય છે, નાના માણસો જેલમાં સંભળે. હવે મારે 2 દિવસનું મારે થોડુંક કામ છે ને સાહેબ. હા એટલે તમે છે ને મોટા અધિકારી પાસે જાઓ એટલે એને રજૂઆત કરતા તમને નકર જો તમને રજૂઆત કરતા ન આવડતું હોય તો કોઈ બીજા માણસને લઈ જવાનો. પણ આમાં એવું છે કે આપણે કોકને કેવી તો એમ કે આમ ટીમ ને ફલાણું દીકરું એટલે આપણી સમાજ ગયો ને આમ પાછો રહ્યો. હવે એમાં તો એવું થાય, કેમ કરવું કયો? આ કોળી સમાજ, દરબાર સમાજ, ભરવાડ સમાજ કેમ બધો એકતા થઈ જાય? આપણો સમાજ એક નથી થતો. આપણે તો શું છે કે આગેવાન બને ને આગેવાન કે મેં કર્યું તું એમાંથી નવરા રહીએ તો કઈક થાય ને. એ જે છે આગેવાન ઓળખો ગુલાબદાસ? ગુલાબદાસ આપડા વિનનગર રહી ગુલાબદાસ લક્ષ્મણદાસ. હું ન ઓળખું ભાઈ. હા ઈ મને કે રામોદ અમે હું એક આપડા શિવરાજના મેળામાં હું રામોદ થઈને જ નીકળ્યો હતો પણ તમારે ઘરે આવવું તો પછી ના આવવાનું. ઠીક ઠીક. એટલે એમાં શું છે કે તમે સમાજના કાર્યકરો જે છે એ પોતે પોતાની આગેવાની હાટુ બાંધે છે. એટલે એને એમ કઈ પ્રસંગ હોય તો કે મેં કરી દીધું છે એવું ઈ ઠેકા હાટુ થઈને બધો બતાવે છે. પણ તમારે જો એમને SP કચેરી આપણે SP સાહેબને હું મળું તો અહીંયા શું હું કહું? આ તમારે જે થયું છે એ તો તમને કહું છું કે એમાં રિસ્પેક્ટ થી ખાલી વાત કરવાની હોય. કેવી રીતની? જિલ્લાના વડા હોય ને, જિલ્લાના વડા, જિલ્લાના વડા એનો સ્વભાવ જેટલો ઊંચો હોદ્દો હોય એનો સ્વભાવ છે ને સંત સ્વભાવ જેવો હોય, ભગવાન જેવો સ્વભાવ હોય એટલે તમને નિરાતે સાંભળે. એટલે ઈ રીતે હોય. એમાં તમારે એને રજૂઆત કરવાનું સાહેબ મારે આવી રીતે છે અને આવું છે એટલે એ તમને સાંભળે. પછી ત્યાંના DYSP સાહેબ હોય ને એમને ત્યાં રજૂઆત કરો તો પણ એ તમને સાંભળે. જેટલા મોટો હોદ્દો હોય ને એ તમને શાંતિથી સાંભળે.
બરાબર. સમજી? એટલે તમને બોલતા આવડવું જોઈએ, એની રિસ્પેક્ટ રાખવી પડે. નકર અટાણે શું છે કે આપણે બધા પોલીસની પાસે રજૂઆત કરવા જાય તો દાદા બની જ જાય, કાં કાર્યકર બની જ જાય, કાં મોટા ભડકાઓ વાતો કરે. તમે અધિકારી પાસે રિસ્પેક્ટ થી એને વાત કરતા શીખવું જોઈએ. બરાબર. બોલવાનું કે ભાઈ આ મારા સાહેબ આવી